નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આગ, રોડ અકસ્માત કે ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ માટે નવી સિવિલ હોસ્પિટલ સજ્જ। નવરાત્રીમાં ફિલ્મી ગીતોના માહોલ વચ્ચે છેલ્લા 30 વર્ષથી ઉમૈયા ધામમાં પરંપરાગત ગરબાનું આયોજન। રાત્રે નશો કરીને નીકળનારા સામે પોલીસની લાલ આંખ, બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાઈ। ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ ફેક બનાવી દેશભરના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકી પકડાઈ। સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમરા પાર્ટી પ્લોટમાં નવરાત્રી પર્વને લઈ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું। બાળકોની આંતરિક શક્તિને નિખારવા સુરતની શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન મેળો યોજાયો। સમાચારને વિગતે જોઈએ। નવરાત્રીને લઈને ખલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નવરાત્રી પર્વમાં રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થઈ ગયું છે। સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રાત્રે ટીમ તૈનાત રહેશે અને આગ, રોડ અકસ્માત કે ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ માટે સારવારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તહેવારના સમયે આગ, અકસ્માત કે અન્ય ઘટનાઓના કેસમાં વધારો થતો હોય છે। ત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે રાત્રિના સમયે આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે। જેથી તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। જેમાં નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને, જેમ કે આગ, રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓમાં સિવિલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ અનિચ્છનીય બનાવની ઘટનાઓ બને તો તેને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર હાલ સજ્જ થઈ ગયું છે। નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને આજે બીજું નોરતું છે। ત્યારે સુરતના સૌરાષ્ટ્રીયન લોકોની બહુમતીવાળા વિસ્તાર એવા વરાછાના ઉમૈયા ધામ ખાતે પરંપરાગત નવરાત્રી જોવા મળી રહી છે। છેલ્લા 30 વર્ષથી પાટીદાર સમાજના કુળદેવી ઉમૈયા માતાજીના મંદિરે પરંપરાગત નવરાત્રી થઈ રહી છે। આ વખતે પણ નવરાત્રી પહેલા મહિલાઓ દ્વારા તાંબાની ગરબીની સફાઈ ઉપરાંત નવરાત્રીની તૈયારીઓ સાથે ભેગા થયા હતા। તો પ્રથમ નોરતે મહિલાઓએ માથે ગરબીઓ મૂકીને પરંપરાગત રીતે ગરબા લીધા હતા। સુરત શહેરમાં ધંધાદારી નવરાત્રીઓનો પ્રભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આજના ડિસ્કો દાંડિયા, દોઢિયાની બોલબાલાથી પરંપરાગત ગરબા અદૃશ્ય થયા છે। આવામાં શહેરના વરાછા તથા અન્ય વિસ્તારમાં રહેતા લોકો આજે પણ ભારતીય પરંપરાગતને જીવિત રાખી રહ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ પરંપરાગત ગરબા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। પાટીદાર સમાજ દ્વારા 30 વર્ષ પહેલા ઉમિયાધામમાં નવરાત્રીની શરૂઆત કરી હતી। તે નવરાત્રી મહોત્સવ આજે પણ અડીખમ ઊભો છે। જ્યારે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને મહિલાઓ દ્વારા પરંપરાગત ગરબા લેવામાં આવ્યા હતા। ઉમિયાધામમાં મા દુર્ગાના 9 સ્વરૂપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને સેંકડો સ્વયંસેવકોની જુદી જુદી સમિતિઓ બનાવી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રીમાં પણ 85 જેટલી તાંબાની ગરબી દર વર્ષે સ્થાપન કરવામાં આવે છે અને મહિલાઓ ઉમિયાધામ ચોકમાં માથે માટલી મૂકી ગરબે ઘૂમતી મહિલાઓને જોવું એક લહાવો છે। જ્યારે પ્રથમ દિવસે પરંપરાગત ગરબા લેતી મહિલાઓ જોવા મળી હતી। મારું નામ રશ્મિકાબેન પટેલ છે। ઉમિયા ગામમાં ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। આપ સૌ જોઈ રહ્યા છો આટલા વર્ષોથી કે ઉમિયા ગામની અંદર
કે જે રીતે પ્રાચીન ગરબા જેને ખરા અર્થમાં નવધા ભક્તિ કહી શકાય, નવરાત્રીનું જે મહત્વ છે એ ખરા અર્થમાં અહીંયા ઉમિયાધામમાં થાય છે. અમારી બહેનોના માથે પિત્તળના કે તાંબાના ગરબા હોય છે, લગભગ 100 જેટલી બહેનો માથે ગરબા લઈને ઘૂમતી હોય છે. અને કડવા પાટીદારોમાં એવું મહત્વ છે કે દીકરો કે દીકરી જન્મે જે પાવલું બંધાય ત્યારે અમે ગરબા કાઢતા હોઈએ છીએ. એનું એક અનેરું મહત્વ છે કે જે માટલીમાં જે છિદ્રો હોય છે, 9 ની 3 લાઈન 27 છિદ્રો, એટલે 9 તરી 27, એટલે એનું મહત્વ એટલું બધું છે કે જેની સાચા પણ નવધા ભક્તિ કહી શકાય. પ્રાચીન ગરબા કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, ગુજરાતી અને ગરબો એક સાથે વણાયેલા છે. તો જે ગુજરાતનું સાચું જે ગરબો છે તેને આપણે અહીંયા આવીને રજૂ કરીએ છીએ. અને વર્ષોથી જે પ્રાચીન ગરબા છે એ જ ગવાય છે. માતાજીના ગરબા જ ફક્ત ગવાય છે અહીંયા. અને ફક્ત રાઉન્ડમાં તમે જોઈ શકો ખાલી બહેનો જ ભાગ લેશે. અને મહાઆરતી આઠમના દિવસે જે થાય છે, તો આપ જુઓ તો 30 થી 25,000 લોકો અહીંયા એકઠા થાય છે. બધાના હાથમાં દીવડા હોય છે, 100 ગરબા હોય, 250 મસાલો હોય. અને જે તમે અલૌકિક દ્રશ્ય તમે જોવો અહીંયા, ટોટલી લાઇટિંગ બંધ કરવામાં આવે છે, ફક્ત ને ફક્ત દીવડા. એ તમે જે અલૌકિક દ્રશ્ય જોવો તો લાગે કે અહીંયા આપણે સાક્ષાત મા અંબા ને મા ઉમિયા અહીંયા ઉતર્યા છે, એવું આપણને અહીંયા અહેસાસ થાય છે. અને આખા ગુજરાતમાં જો પ્રાચીન ગરબા થતા હોય તો એ સુરતમાં ઉમિયાધામમાં જ થાય છે. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અનોખો દેખાવ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને ગરબે ઘૂમી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પડતર માંગણીઓ મુદ્દે સુરત મનપાના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની નારાજગી દર્શાવી હતી. આ કર્મચારીઓએ વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ 900થી વધુ ભરવા અને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારની માંગણી કરી હતી. સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં 900થી વધુ ખાલી જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો. વર્ગ 4ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ 3માં ભરતી પણ છેલ્લે 9 મહિનાથી અટકેલી છે. અને આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક વર્ગ 4ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે તેમને વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે, જેના કારણે નારાજગી દર્શાવવામાં આવી હતી. સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો માંગ પૂરી ન થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આજે બીજું નોરતું છે, ત્યારે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સુરતમાં નવરાત્રિના પર્વને લઈને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ટીમ રસ્તા પર આવી એક્શન કામગીરી કરી રહી છે. દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં ફરતા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલા કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં પણ આવી રહ્યા છે. તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાય તો તેને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. નવરાત્રિ આવે એટલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘૂમવા જતી હોય છે અને મોડી રાત્રે સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતા હોય છે. અને આવા સમયે મહિલાઓ કે યુવતીઓની છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ સામે આવે છે. સુરતમાં અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રિના થયા છે, ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ ન પડે તેના માટે સુરત પોલીસ સજ્જ થઈ નજર રાખી રહી છે. શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તાર અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર છે. નવરાત્રિને લઈ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ મોડી રાત સુધી ગરબે રમવા જતી હોય છે અને આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ જરૂરી બની રહે છે. ભૂતકાળમાં અનેક નવરાત્રિને લઈ મહિલાઓની છેડતી અને અઘટિત બનાવો સામે આવ્યા છે, ત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે. નશાની હાલતમાં આવારાપંથી કરતા નબીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેની પર પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે. મહિલાઓની છેડતી કે તેમની સાથે કોઈ અઘટિત બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે. ખાસ કરી જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીન સાથે જોવા મળી હતી. મોટાભાગે મહિલાઓની છેડતી દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં ફરતા આવારા તત્વો દ્વારા કરતા હોય છે, ત્યારે આ વખતે પોલીસ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા લોકોનું ચેકિંગ કરાયું હતું.
ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ બનાવી 70થી લઈને 90% ડિસ્કાઉન્ટની જાહેરાત ફેસબુક પર મૂકી પૈસા લીધા બાદ વસ્તુની ડિલિવરી ન કરીને છેતરપિંડી કરતી ગેંગના 6 સભ્યોને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સરથાણા સાવેલા સર્કલ ખાતે આવેલા પવિત્રા પોઈન્ટ, મેરિટોન પ્લાઝા અને મોટા વરાછા પનવેલ પોઈન્ટની બાજુમાં આઈટી પાર્ક સ્થિત 3 અલગ અલગ ઓફિસમાં અને પાર્કિંગમાં રહેલા કારમાં રેડ કરી હતી. સાથે મુખ્ય સૂત્રધાર પૈકી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ કૌભાંડની તપાસમાં જો ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. 12 પાસ થયેલા 3 થી 4 જેટલા આરોપીઓ બીટેક અને એમસીએ પાસ 2 યુવકને નોકરી રાખ્યા હતા, જેઓએ ફેક વેબસાઇટ બનાવી હતી. આ ફેક વેબસાઇટ પર લોકો પેમેન્ટ કરતા પણ તેમને વસ્તુ મળતી ન હતી. આ ટોળકી લોકોના 50 કરોડથી વધુ રૂપિયા ચાવ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સરથાણા પોલીસ મથકના મહિલા પીઆઈ એમબી ઝાલાને બાતમી મળી હતી કે આશીષ હળિયા, સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ સાથે મળીને સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઈન્ટના 7મા માળે દુકાન નંબર 703માં ભાડે રાખી ફ્લિપકાર્ટ જેવી દેખાતી ફેક વેબસાઇટ બનાવી તેના ઉપર ગુજરાત બહારના રાજ્યોમાં જુદી જુદી પ્રોડક્ટનું વેચાણ કરવા મૂકી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી ઓનલાઈન પેમેન્ટ લઈને પ્રોડક્ટની ડિલિવરી ન કરીને છેતરપિંડી કરતા હતા. બાતમીના આધારે પીઆઈ ઝાલા અને તેની ટીમ દ્વારા ગત સાંજે પવિત્રા પોઈન્ટના 7મા માળે દુકાન નંબર 703માં રેડ કરતા ત્યાંથી સંજય કાતરિયા અને આશીષ હળિયા મળ્યા હતા. તેમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સંજય અલગ અલગ વ્યક્તિઓની કીટ મેળવી મિત્ર આશીષને 5000માં આપતો અને ત્યારબાદ આશીષ તેના 2 સાથી સાગર ખૂંટ અને તેના ભાઈ પિયુષ સાથે મળીને ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ ઉપર કિચનવેર અને ઘર વપરાશની અલગ અલગ વસ્તુઓ બજાર કિંમત કરતાં ખૂબ જ સસ્તા ભાવે વેચવા મૂકતા હતા. તેનું પેમેન્ટ અલગ અલગ વ્યક્તિના નામે ખુલેલા બેંક એકાઉન્ટ સાથે વેબસાઇટ લિંક કરીને મેળવી લેતા હતા, પરંતુ પ્રોડક્ટ ડિલિવરી કરતા ન હતા. પોલીસે પહેલા ઓફિસ અને બિલ્ડિંગના પાર્કિંગમાં રાખેલી આશીષના પિતાની માલિકની કારમાંથી વિવિધ મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ મેરિટોન પ્લાઝામાં 3જા માળે ઓફિસ ભાડે રાખી ત્યાં પગારદાર 2 યુવાન પાર્થ સવાણી અને યશ સવાણી ફેક વેબસાઇટ બનાવવાની કામગીરી કરતા હોવાની વિગત મળતા ત્યાં પણ રેડ કરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસે તેમની પાસેથી 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 1 મોબાઈલ ફોન, 101 સિમ કાર્ડ, 137 એટીએમ કાર્ડ અને 69 આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક, ચેકબુક સહિતનો મુદ્દામાલ મળી 8,36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે ગુનો નોંધી હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ગોરખધંધામાં અન્યોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં આ ફૂડ ફેસ્ટિવલની લોકો મુલાકાત લઈ મજા પણ મારે છે. ત્યારે અઠવાલાઇન્સ ખાતે આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ ફૂડ ફેસ્ટિવલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઉદ્ઘાટન વિધિ આજરોજ મેયર દક્ષેશ માવાણીના પ્રમુખ સ્થાને અને સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલબેન તેમજ આરોગ્ય સમિતિના નેન્સીબેન શાહના વરદસ્તે કરવામાં આવી હતી. આ નવરાત્રી પર્વોત્સવ નિમિત્તે આયોજિત આ ફૂડ ફેસ્ટિવલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 3 ઓક્ટોબરથી આગામી તારીખ 12 ઓક્ટોબર સુધી ચાલશે. જે ફૂડ ફેસ્ટિવલમાં સુરત મહાનગરપાલિકા તથા અન્ય મળી કુલ 82 સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આ ફૂડ ફેસ્ટિવલનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ પણ કરાયો છે. આ કાર્યક્રમમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, પાલિકાના સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમ સુખ ગુરુકુળમાં તાપી જિલ્લાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય અને બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં 10,000 કરતાં વધુ લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુળમાં તાપી જિલ્લા વિભાગનો વિજ્ઞાન, ગણિત તેમજ પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતી 78 કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. બાળકોમાં આંતરિક શક્તિના વિકાસ માટે અને ગણિત વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધે અને પર્યાવરણને બચાવવા અંગે બાળકો સજાગ થાય
તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં પર્યાવરણ બચાવવા બાબતે બાળકો દ્વારા અલગ અલગ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. મુખ્યત્વે લોકોને હાનિ પહોંચાડતા મચ્છરોને અટકાવવા માટે મચ્છર વિરોધી ઓઇલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્બન પર્યાવરણ માટે ખૂબ મોટી સમસ્યા છે અને આ વિનાશકારી કાર્બનમાંથી સર્જનાત્મક ઇંકનું નિર્માણ બાળકો દ્વારા કરાયું હતું. તો બીજી તરફ સ્માર્ટ એગ્રીકલ્ચર, બગડેલા ખોરાક અને શાકભાજીમાંથી વિદ્યુત અને ઇંકનું ઉત્પાદન, સ્વચ્છ ભારત મિશન, વેસ્ટ મેનેજમેન્ટ તેમજ કચરાનું વ્યવસ્થાપન જેવી કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ જાગૃતિ પ્રદર્શનમાં 10,000 કરતાં વધારે લોકોએ મુલાકાત લીધી હતી તેમજ બાળકોની વિવિધ કૃતિઓને માણી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રોહિતભાઈ જસાણી એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે હું અહીંયા સેવા બજાવું છું. GCIT ગાંધીનગર પ્રેરિત અને તાપી જિલ્લા કક્ષાનું આજરોજ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર તાપી જિલ્લા અને સુરત શહેર જિલ્લાની અંદરથી ટોટલ 77થી પણ વધારે કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેની અંદર પર્યાવરણ બચાવો, વૈજ્ઞાનિક ઢબે ખેતી તથા ઓર્ગેનિક અને ઓર્ગેનિકથી થતા ફાયદાઓ અને બિનઓર્ગેનિક ખેતીઓ દ્વારા કેટલા પ્રકારના નુકસાનો થાય એ વિદ્યાર્થીઓ દ્વારા દરેક વાલી મિત્રોને જણાવવામાં આવેલું હતું. આજરોજ સુરત શહેરની અંદર તાપી જિલ્લાની અંદર રહેલા તમામ શાળા સંકુલની અંદર આજે SVS 6 સંકુલ જે છે એની અંદર વિદ્યાર્થીઓ તથા દરેક શિક્ષક મિત્રોએ અથાગ પ્રયત્ન કરી આ કૃતિઓ બનાવેલી હતી. સમગ્ર સરથાણા વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ કેમ્પસની અંદર આજે 10,000થી પણ વધારે વાલીઓ દિવસ દરમિયાન મુલાકાત લેશે કે જેના દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાઓ જે છે એ પ્રતિભાઓ બહાર લાવવાનો પ્રયત્ન તમામ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલો છે. તે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલા અંબાબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય તેમજ બાળકો પર્યાવરણ બાબતે જાગૃત થાય, ગણિત વિજ્ઞાન બાબતે વધુને વધુ કંઈક શીખે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ તાલીમ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા હરિપુરા ખાતે આવેલ અંબાબા ગર્લ્સ હાઈસ્કૂલમાં 20મો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 2024-25ના શિક્ષણ ક્ષેત્રમાં 80થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ કૃતિઓ રજૂ કરી હતી. ગર્લ્સ હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રદર્શનને જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો, નિરીક્ષકો, શાળાના શિક્ષકો, વાલી મિત્રો અને 20થી વધુ શાળાના બાળકોએ આ પ્રદર્શન નિહાળી પોતાના વિચારો રજૂ કર્યા હતા. પટેલ, ગુરુકુળ વિદ્યાપીઠ વિઠા ચોકસી કન્યા વિદ્યાલયના આચાર્ય તથા SVS 2 વશિષ્ઠ સંકુલના કન્વીનર તરીકે ફરજ નિભાવું છું. GCRT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત અને અંબાબા હરિપુરા ગર્લ્સના સંયુક્ત ઉપક્રમે અહીંયા ગણિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવેલું છે. અહીં અમારા SVS 2 વશિષ્ઠ સંકુલની કુલ 70 શાળાઓમાંથી 84 જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી છે અને આજે સવારે 8 વાગ્યે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની અધ્યક્ષતા હેઠળ અહીંયા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ મોટે ભાગે બાળકોની અંદર જે વૈજ્ઞાનિક અભિગમ છે એને કેળવવાનો અને એના વિચારોને બહાર લાવવા માટેનું પ્રદર્શન છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને લીધે જ કદાચ આપણને ડૉક્ટર APJ અબ્દુલ કલામ પણ મળેલા છે અને રિસેન્ટલી રિફલ નામનો જે બાળક કે જેની કૃતિ આંતરરાષ્ટ્રીય લેવલે ગઈ છે તે આવી નાનકડા ગામડાનો બાળક આવા વિવિધ પ્રદર્શનોને લીધે જ આગળ છે. હું તૃપ્તિબેન પટેલ. ગતરોજ નવરાત્રિના પ્રથમ નોરતે સુરત પોલીસની C ટીમ 181 અભયમ અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલા સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી હતી. સુરત શહેર પોલીસ સતર્ક થઈ કામગીરી કરી રહી છે. નવરાત્રિના પર્વમાં મહિલા કે યુવતીની છેડતી કરનાર સાવધાન થઈ જજો, નહીતર સુરતની C ટીમ
આપની ઉપર વોચ રાખી રહી છે, કારણ કે હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમની ગોઠવણ કરવામાં આવી છે અને શહેરમાં ગરબા આયોજન અને શેરી ગરબા તેમજ મોટા આયોજનોમાં નવરાત્રિ રમતા હોય ત્યાં આગળ વોચ રાખશે, જ્યાં બહેન દીકરીઓની છેડતી કે અન્ય સામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવાનું કામ કરશે. આ સાથે પોતે પણ ગરબા મહોત્સવમાં ગરબા ગાતા ગાતા કાર્ય કરશે અને પોલીસ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છે, એટલે કંઈ પણ તકલીફ હોય તો 100 નંબર અને 181 અભિયાનથી ફોન કરી અને મદદ માટે તત્પરતા રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. જ્યારે ગત રોજ નવરાત્રિના પ્રથમ નોરતે સુરત પોલીસની આ સી ટીમ દ્વારા 181 અભિયાન અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલા સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી હતી, જેથી કરી લોકો પણ જાગૃત થાય અને પોલીસની સાથે રહી કાર્ય કરી શકે. શ્રદ્ધા શાહ છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડીએલએસએ ડિપાર્ટમેન્ટમાં એઝ એ પીએચડી સેવા આપું છું. અત્યારે હાલ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઉજાસ એક આશાની કિરણ 7મા માળે રૂમ નંબર 701માં શરૂ કરી છે 1 જુલાઈથી. આ સેવામાં જે કોર્ટ હંમેશા લોકો માટે સેવા માટે તૈયાર છે. અત્યારે જે પારિવારિક ઝઘડા થાય છે, પતિ પત્ની વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, સાસુઓ વચ્ચે, તો ઘણીવાર આ પેલા ઝઘડાઓમાં બધે પહેલા પોલીસ સ્ટેશનમાં જવું હતું, ત્યારબાદ પછી એ લોકોની અરજી કોર્ટમાં આવતી હતી. અત્યારે 1 જુલાઈથી આ ઉજાસ એક આશાની કિરણ એક નવું સરકારે યોજના શરૂ કરી છે. એમાં તમામ પારિવારિક ઝઘડાઓ 7મા માળે રૂમ નંબર 701માં તમને ફોર્મ આપે છે. એમાં ભરીને તમારા જે કંઈ બી પ્રોબ્લેમ હોય એની ડિટેલ ભરીને ત્યાં તમને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે છે. બંને પક્ષને સામે બેસાડીને સમાધાનના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. હાલ જે પોક્સોના કેસો બની રહેલા છે એના માટે બી અવેરનેસના અમે દરેક સ્કૂલમાં, આંગણવાડીમાં, શાળાઓમાં, કોલેજોમાં આવી રીતના પ્રોગ્રામો કરીએ છીએ. નવસારીના વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસળ ગામે દીપડાએ 2 બાળકીઓ ઉપર હુમલો કર્યો હતો, જેમાં વન વિભાગના અઠવાડિયામાં અગાઉ પ્રયાસો બાદ 2 દિવસ અગાઉ 1 થી 1.5 વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું. ત્યારે આજે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. સાથે જ દીપડાનો હિંમતથી સામનો કરનાર બાળકીની માતા અને વાંસદાના વન અને પોલીસ અધિકારીઓનું સન્માન પણ કર્યા હતા. નવસારીનો વાંસદા તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવે છે. જંગલ વિસ્તાર હોવાથી દીપડાઓ પણ અહીં જોવા મળે છે. ત્યારે વાંસદાના મોટી વાલઝર અને ઉપસળ ગામે થોડા દિવસથી આંટાફેરા મારતા દીપડાના પરિવારમાંથી 2 બચ્ચા માતાથી છૂટા પડી શિકાર શીખી રહ્યા હતા. તેમાં અઠવાડિયા અગાઉ મોટી વાલઝર ગામે 6 વર્ષની બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા દીકરીને 22 ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાયું હતું. જેમાં 48 કલાકમાં જ 1 કિલોમીટર દૂર આવેલા ઉપસળ ગામે અન્ય એક 6 વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરીને બચાવી હતી. એક પછી એક 2 બાળકી ઉપર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યું હતું. સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડો વહેલો તે પહેલો પકડાય તે માટે કામગીરી કરવા અપીલ કરી હતી. સાથે જ દીપડા પકડવામાં નિષ્ણાત એવા બારિયા વન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલના પ્રયાસથી બંને ગામમાં મારણ માટે સાથે કુલ 20 પાંજરા ગોઠવાયા હતા, જેમાં 2 દિવસ અગાઉ ઉપસળ ગામના નિશાળ ફળિયા ખાતે મૂકેલા પાંજરામાં 1 થી 1.5 વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો. જ્યારે મોટી વાલઝર ગામે 1 થી 1.5 વર્ષનો દીપડો અમૃત હાલતમાં મળ્યો હતો. દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બંને ગામના લોકોને રાહત મળી હતી. ત્યારે આજે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. સાથે જ ઉપસળ ગામે ગ્રામજનો સાથે જમીન ઉપર બેસીને સમાનતાના વિચાર સાથે બેઠક કરી હતી. ગ્રામજનોની હિંમત અને વન વિભાગને આપેલા સહકારને બિરદાવ્યો હતો. તેમજ ધવલ પટેલે ઘાયલ બાળકીઓને શિક્ષિત કીટ આપી વહાલ વરસાવ્યું હતું અને બાળકીની હિંમતવાન માતાને સન્માનિત કરી હતી. સાથે જ વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી તેમને શાલ ઓઢાડી સન્માનિત પણ કર્યા હતા. વાંસદામાં
ઉપસણ અને મોટી વાલઝરમાં દીપડાએ 6 વર્ષની 2 બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની તે દિવસથી જ અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે, પોલીસ તંત્ર સાથે, ગ્રામજનો સાથે, પરિવાર સાથે અને ડૉક્ટર સાથે સતત સંકલનમાં હતા. અહીંયા આપણા વાંસદામાં ડૉક્ટર લોચન શાસ્ત્રીએ અભૂતપૂર્વ કામગીરી કરી છે. એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી, જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા. એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે. તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું. પોલીસ ટીમને પણ સરસ કામગીરી કરી છે. અમારા મીડિયા ટીમ છે એણે પણ સરસ કામગીરી કરી છે. અને આ એક પરફેક્ટ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે જ્યાં બધા લોકો સાથે મળીને, ચાહે સરકારી તંત્ર હોય, ફોરેસ્ટ ટીમ હોય, પોલીસ હોય, મીડિયા હોય ને ગ્રામજનો હોય, એ બધા સાથે મળીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ હું મારી ભારતીય જનતા પાર્ટીની વાંસદાની ટીમ છે એને પણ હું વંદન કરું છું કે જે દિવસથી પહેલી ઘટના બની ત્યારથી અમારી પૂરી વાંસદા ભારતીય જનતા પાર્ટી ટીમ આપણી ફોરેસ્ટ ટીમ અને ગ્રામજનો સાથે સતત અહીંયા હાજર હતા. રાતનો સમય હોય ત્યારે પણ એમને જે પણ મદદ જોઈએ એ બધી પૂરી કરી. એટલે હું મારી વાંસદાની ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અને હું ખૂબ ખૂબ વંદન કરું છું. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.